બોલીએ સદગુરુ શ્રી વાલજીરામ સાહેબનો જય। આ જગતની અંદર દરેક વ્યક્તિને સુખ, શાંતિ અને વૈભવની ઈચ્છા છે। સુખ, શાંતિ અને વૈભવની એક તલબ છે। સુખ, શાંતિ અને વૈભવની એક જિજ્ઞાસા છે, પણ એ સુખ, શાંતિ અને વૈભવ દરેકને મળતા નથી। તો દરેકને આ સુખ, શાંતિ અને વૈભવ કેમ મળતા નથી? તો જેને નથી મળ્યા એ મહેનત તો કરે છે, પણ નથી કેમ મળતા એ બાજુની ખોજ, એ બાજુનું ગોત, એ બાજુની તલાશ માણસ કરતા નથી કે મને કેમ સુખ, શાંતિ અને વૈભવ મળતા નથી। તો આ સુખ, શાંતિ અને વૈભવ તો માયાના છે, આ જગતના છે, આ સંસારના છે। તો આ સંસારના સુખ, શાંતિ અને વૈભવ જો માણસને ન મળતા હોય તો આનાથી જે પરમ શાંતિ, પરમ સુખ અને પરમ વૈભવ જે મહાપુરુષો ભોગવી રહ્યા છે, જે સંતો માણી રહ્યા છે, એ પરમ સુખ, એ પરમ શાંતિ અને એ પરમ વૈભવ એ તો બહુ જ દુર્લભની વાત છે। કારણ કે જેને આ સંસારનું સુખ જોવી છે, દુઃખ જોતું નથી। આ સંસારમાં શાંતિ જોવી છે, આ સંસારમાં અશાંતિ જોતી નથી। આ સંસારનો વૈભવ જોવી છે, પણ આ સંસારનો દુર્ભાગ્ય જોતું નથી। તો એના માટે રાત દિવસ માણસ ઊંઘ ઉજાગરો, થાક કાંઈ પણ વિચાર્યા વિના, જોયા વિના સતત મહેનત કરતો હોય છે। અને મહેનત કરવા છતાં પણ સંપૂર્ણપણે આ સંસારનું સુખ, આ સંસારનો વૈભવ અને આ સંસારની શાંતિ અંત સુધી કોઈ પામી શક્યું નથી। આવું આપણે આપણી નજરે લાખો ને કરોડો વાર જોયું છે, પણ છતાં એ વિચાર આપણને નથી આવતો કે ભાઈ આ સંસારનું સુખ, આ સંસારનો વૈભવ અને આ સંસારનું પરમ શાંતિ કેમ મળતી નથી? માણસ દોડી અને એટલી મહેનત કરીને પૈસો ભેગો કરી લે છે। જ્યારે પૈસો આવી જાય છે ત્યારે ખોરાક બંધ થઈ જાય છે। જ્યારે પૈસો આવી જાય છે ત્યારે રોગ ઉત્પન્ન થઈ જાય છે। અને જ્યારે શરીર સારું હોય છે ત્યારે પૈસો નથી હોતો। એટલે આપણે 3 સાંધવી અને 13 તૂટે, 3 સાંધવી અને 13 તૂટે। ન તો આપણને સુખ મળે સંસારનું, ના તો આપણને વૈભવ મળે, ના તો શાંતિ મળે। આવું આપણે આપણા પોતા ઉપર પણ જોયું છે અને સંસારના લાખો કરોડો માણસોને પણ આપણે આવી રીતે જોયા છે। તે છતાં પણ આપણે ક્યારેય વિચાર નથી કર્યો કે આ કેમ મળતું નથી। અને નથી મળતું
છતાં પણ આપણે સતત મહેનત પ્રયાસ ચાલુ જ રાખવી છે. અને આવી રીતે આ પૃથ્વી પર હજારો કરોડો અબજો મનુષ્ય આવ્યા જેની કોઈ ગણતરી નથી. એટલા અરબ ખરબ મનુષ્ય આવ્યા અને અરબ ખરબ મનુષ્ય ગયા. કોઈને આ સંસારનું પૂરેપૂરું સુખ, પૂરેપૂરો વૈભવ અને પૂરેપૂરી શાંતિ નથી મળી. તે છતાંય આની અંદરથી ક્યારે પણ આ મનુષ્ય બહાર નીકળીને જોયું નથી કે ભાઈ આટલી મહેનત કરવા છતાં કેમ કાંઈ મળતું નથી. એક આશા મળે છે, કાલે સારું થઈ જશે, કાલે શાંતિ મળશે, કાલે સુખી થઈ જઈશું, કાલે સારું થઈ જશે, કાલે શાંતિ મળશે, કાલે સુખી થઈ જશે. કાલ 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 કરતાં 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 આ જીવની ઉપર કાળ આવી જાય છે અને આ જીવને ભરખી જાય છે, મૃત્યુના મુખમાં લઈ જાય છે. પણ આપણને એ સુખ સંસારનું મળતું નથી, શાંતિ પણ મળતી નથી, વૈભવ પણ મળતા નથી. એક મળે ને બીજી ખામી, એક મળે ને બીજી ખામી. સંપૂર્ણપણે હાશ, આજે મારે કોઈ ચિંતા નથી, હું સંપૂર્ણપણે સુખી, સંપૂર્ણપણે વૈભવશાળી અને સંપૂર્ણપણે શાંતિ છે એવો અહેસાસ આ જીવનમાં ક્યારેય થતો નથી. તે છતાંય આ જીવ કેમ જાગતો નથી, કેમ જોતો નથી કે ખરેખર સુખ ક્યાં છે, શાંતિ ક્યાં છે અને વૈભવ ક્યાં છે. અને આટલી મહેનત કરી, આખું જીવન હોમી દીધું. જેમ ઋષિમુનિઓ હવન કરતા જે લાકડાને ઘી હોમે, એમાં સંસારના જીવો આખું જીવન હોમ્યું, પણ તોય પરમ સુખ કે શાંતિ કાંઈ જ મળ્યું નહીં. છતાં પણ ખોજ ના કરી અને તપાસ ના કરી અને જેવા આવ્યા એવા જ આ સંસાર છોડીને ચાલી ગયા. અને એની જે મહેનત કરેલી જે કાંઈ સંપત્તિ હતી એ કાં તો કોઈને આપીને ગયા અને કાં તો આપ્યા વગર ભૂલીને ગયા. ભૂલાણું તો નહોતું પણ છોડીને ગયા, સાથે કોઈ લઈ ગયા નહીં. આવું હજારો વાર જોવા છતાં પણ આપણે સહેજ પણ પરિવર્તન લાયા નહીં. એટલે આ એક જ વાતનો વિચાર કરવાનો છે અને જેણે આ વાતનો વિચાર કરી લીધો એને જ આ માર્ગ મળવાનો છે. બોલો સદગુરુ શ્રી વાલજીરામ સાહેબનો.